આઝાદી જ્યારે આપણે ભારત વર્ષને નહોતી મળી 1947 પહેલાનો સમયગાળો, બંગાળની અંદર એક અંગ્રેજ ગવર્નર કે જેનું નામ સ્ટીફન, અને સ્ટીફન એટલે એવો ગવર્નર, એવો ખૂંખાર ગવર્નર સાહેબ કે માંસ મટન ખાવાની આદત, કોઈ પણ બેન દીકરીને લાજ શરમ લૂંટી નાખવી એટલે એના માટે એક ચપટીનો ખેલ નહીં. આવો એક ખૂંખાર વ્યક્તિત્વ, કોઈ પારકી બેન દીકરી હોય એની ઇજ્જત ન કરે, અને સમાજની અંદર ક્યાંય પણ એની દીકરી મળે તો એને આખે આખા 24 કલાકની અંદર એ દીકરીના આખે આખા બોડીને સ્કેન કરીને, આટલો વિકૃત મગજનો એ માણસ. અને એની સામે 14-15 વર્ષની દીકરીઓ શાંતિ ઘોષ અને સુનીતિ ચૌધરી, આ બે દીકરીઓ કે જેની ઉંમર માત્ર 14 અને 15 વર્ષ છે. આ બે દીકરીઓ વિચારે છે કે આને પાઠ ભણાવો છે. દીકરીઓની ઉંમર કેટલી હતી? 14 અને 15 વર્ષની. અને પેલો આખા બંગાળનો ગવર્નર હતો. બે દીકરીઓ એક લેટર લખે, લેટરની અંદર એવું લખે કે મારે શાળાના વાર્ષિક ઉત્સવની અમે ઉજવણી કરી રહ્યા છીએ અને એની અંદર મુખ્ય મહેમાન તરીકે આપને આમંત્રણ આપવાનું છે. અને આખે આખો લેટર છે એ બનાવીને લઈને જાય. એના જે દ્વારપાળો હોય ને એને એવું કે અમને અંદર આમંત્રણ આપવા માટે જવા દો. થોડીક વાર તો આનાકાની થાય, પણ અંદરથી હુકમ છૂટે કે બે દીકરીઓ જ છે, આવવા દો. બંને દીકરીઓ છે, માથું નીચું રાખીને પેલો કાગળ હાથમાં લઈને જાય છે. સ્ટીફન હોય બરાબરનું એનું ભોજન આરોગ્યની શાંતિથી બેઠો છે. હજી તો દીકરીના પગની સામે નજર નાખે. દીકરીઓ બહુ નજીક, 1.5 ફૂટની અંતર ઉપર એની સામે ઊભી રહી જાય ને એવું કે અમારી શાળાની અંદર એક વાર્ષિક ઉત્સવનો કાર્યક્રમ છે ને એની અંદર તમારે મુખ્ય મહેમાન તરીકે હાજરી આપવાની છે અને અમે બંને દીકરીઓ આપને આમંત્રણ આપવા માટે આવ્યા છીએ. જે સ્ત્રી આ પુરુષની નજીક જવાનો પ્રયત્ન ન કરે એની સામે જ્યારે આ બે દીકરીઓ ઊભી છે ત્યારે પહેલાને તો એવું લાગતું છે ને કે આ આપણે શિકાર જોતો તો સામેથી આવ્યો છે. હજી તો જે હોય એ આવી રીતનો કાગળ હોય ને એમ કરી એમ ખોલવાની તૈયારી કરે ને સાહેબ. અને હજી તો એ દીકરીના પગની સામે જોવે છે. અમે દીકરીના પગની સામે જ જોવે, લક્ષ્મીના પગ સામે જ જોવે, એનાથી વિશેષ ક્યાંય જોવાય જ નહીં. હજી તો એના પગની સામે નજર કરે ત્યાં સુધીમાં એ 14 અને 15 વર્ષની દીકરી સુનીતિ ચૌધરી ને શાંતિ ઘોષ એના ફ્રોકની પાછળ સંતારેલી રિવોલ્વર બારી કાઢે અને 6 ને 12 ગોળી ધરબીને એને ન્યાન્યા મોતને ઘાટ ઉતારી દે. આ 14 અને 15 વર્ષની દીકરીઓની તાકાત છે. હું મારો એક પણ શબ્દમાં ભેળવતી નથી. આ ઇતિહાસ સાક્ષી છે આ વાતને. એ દીકરીઓને જેલ થાય, હજી સગીર અવસ્થા, કોઈ જાતનો ચુકાદો એની ઉપર લાગે નહીં. એ દીકરીઓને જેલની અંદર પૂરવામાં આવી. દીકરીઓને એમ થાય કે ભગતસિંહ જો ફાંસીના માચડે ચડી જતા હોય તો અમે શું કરી શકીએ? અમે આટલું તો કરી શકીએ. આખા એ પંથકની અંદર ચર્ચા ફેલાઈ ગઈ કે 14-15 વર્ષની દીકરીઓ આપણા ગવર્નરને મારી નાખ્યો. આમ જોઈએ તો સમાજની અંદર ક્યાંક શાંતિ હતી કે આવો માણસ સમાજમાંથી વયો જાય તો એમાં હાશકારો હોય. બંને દીકરીઓને જેલ થઈ. જેલમાંથી ફરીથી 1947ની અંદર આઝાદી મળી. એ બંને દીકરીઓ છૂટીને બહાર આવી અને બહાર આવીને પોતાનું ભણતર છે ને એ સાહેબ એને પૂરું કર્યું. આ દીકરીઓ તમને મને શીખવે કે 14-15 વર્ષની ઉંમરે કોઈ વ્યક્તિ આપણી સામે અવળી નજરથી જોવે તો એને જીવતો ન મુકાય. આવી એક નહીં, આવી 1000 દીકરીઓની મારી પાસે વાતો છે કે તમને અંદરથી હૃદયને એમ લાગતું જોઈએ. અને ખાસ કરીને મા બાપ તરીકે આપણે ભૂલે ક્યાં કરીએ છીએ ખબર છે? આપણી દીકરી શાળાએ જતી હોય, 1-1.5 કિલોમીટરનો રસ્તો છે, એ સાયકલ ઉપર જતી હોય, ચાલીને જતી હોય, કોઈ પણ માધ્યમથી જતી હોય, અને રસ્તાની અંદર કદાચ કોઈ પાનના ગલ્લા ઉપર બેસવાવાળા 4-5 લુખ્ખા તત્વો એને કોઈ રીતનું હેરાન કરે.